જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના જે વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો સેક્શન ડીનું પ્રકરણ નંબર 4. તો શરૂ કરીએ આજના વિડીયોને. તો આજનો તમારો પહેલો પ્રશ્ન છે કે રુથરફોર્ડના પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો છે તે જણાવો. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્નના જવાબની. તો રુથરફોર્ડનો જે પ્રયોગ છે એ રુથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતો અર્થાત લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો એક વરખ પસંદ કર્યો. અહીંયા મિત્રો એનું ચિત્ર છે એક, બરાબર. સોનાના પરમાણુ છે તેના ઉપર આલ્ફા કણોનો આ રીતને મારો ચલાવવામાં આવ્યો અને મોસ્ટ ઓફ આલ્ફા કણો છે સીધા જ પસાર થઈ ચૂક્યા છે એમાંથી. તો રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સૌપ્રથમ તો અહીંયા આલ્ફા કણનું સૂત્ર, બરાબર, આ He++ અહીંયા 2 અને 4 છે અને તે દ્વિવીજભારિત હિલિયમ આયન છે અને તેનું કુલ દળ 4U જેટલું હોય, બરાબર. અહીં ડબલ પ્લસ છે એટલે કે દ્વિવીજભારિત છે અને He એટલે કે હિલિયમ આયન છે. તો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો છે નોંધપાત્ર ઉર્જા ધરાવે. રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે. અહીં પ્રોટોન કરતાં આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા હતી નહીં. પરંતુ આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગમાં મળેલા અવલોકનો છે તદ્દન અનપેક્ષિત હતા, જે કંઈક નીચે મુજબ હતા. એના અવલોકનો પહેલું છે, ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. બીજું, કેટલાક આલ્ફા કણોનું સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થાય. અને ત્રીજું, કે દર 12000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ છે 180ના ખૂણે અથડાઈ અને પાછો ફરે છે. તો ત્યારબાદના મિત્રો તમારો બીજો પ્રશ્ન, એની અંદર 2 પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન કે રુથરફોર્ડના આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગના તારણો જણાવો અને બીજું, રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતા જણાવો. તો તમારા પહેલા પ્રશ્નનો જવાબ કંઈક એવો છે કે સોનાના વરખમાંથી મોટાભાગના આલ્ફા કણો છે, બરાબર, અહીં એ છે પણ આલ્ફા છે, ધ્યાન રાખજો. આ એક એ વિચલન પામ્યા વગર જ સીધા જ પસાર થઈ જતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર છે એ કેવો છે, ખાલી છે, અર્થાત પરમાણુ મહદઅંશે પોલો છે. બીજું, ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધનવીજભાર ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલ છે. ત્રીજું, અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180ના ખૂણે વિચલિત થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધનવીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે. ચોથું છે, રુથરફોર્ડે ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. તમારા બીજા પ્રશ્નનો જવાબ કંઈક આ મુજબ, બરાબર, જેમાં એ કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતા આપણે જણાવવાની. તો પહેલી લાક્ષણિકતા, પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ છે સમાયેલું હોય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં એટલે કે નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે અને પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર છે ખૂબ જ નાનું હોય છે. ત્યારબાદનો તમારો પ્રશ્ન, અહીંયા બ્રોસ્પેર લખ્યું, આ મિસ્ટેક છે, બરાબર, નિલ્સ બોહર આવશે, બરાબર. આ નિલ્સ બોહરે રજૂ કરેલ પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ જણાવો. તો ઉત્તર છે કે નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણાઓ રજૂ કરી. એમાં પહેલી છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને જ માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે, બધી જ કક્ષાઓને માન્ય કક્ષા ગણવામાં આવતી નથી. બીજું, સ્વતંત્ર કક્ષાઓ એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી અને આ કક્ષાઓ અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે, જેમને K, L, M અને N અક્ષરો દ્વારા અથવા તો N બરાબર 1, 2, 3, 4 સંખ્યા વડે દર્શાવવામાં આવે, જ્યાં N બરાબર શું છે તો કે કક્ષાનો ક્રમ. તો મિત્રો આ એનો પહેલો કોષ એટલે K કોષ, અહીં વચ્ચેના ભાગમાં એનું કેન્દ્ર રહેલું હોય, આ પહેલી કક્ષા. ત્યારબાદ અહીં બીજી કક્ષા થોડીક એવી આછી એવી દેખાય, બરાબર. ત્યારબાદની જે કક્ષા છે એ છે ત્રીજી કક્ષા, જે છે M કોષ, અને ત્યારબાદ N બરાબર 4 એટલે કે ચોથી કક્ષા, જેને N કોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો તમારો પ્રશ્ન, સમસ્થાનિકો વિશે નોંધ લખો. તો કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેઓના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ એના દળાંક છે અસમાન હોય. દાખલા તરીકે પહેલું, હાઇડ્રોજન પરમાણુ 3 અવપરમાણુય ઘટકો ધરાવે, જે અનુક્રમે પ્રોટિયમ H11, ડ્યુટેરિયમ H12 અથવા તો D અને ટ્રિટિયમ H13 અથવા તો T. આ દરેકના પરમાણુય ક્રમાંક જે છે એ સમાન છે 1, પરંતુ એના દળાંક અનુક્રમે તમે જુઓ તો 1, 2 અને 3 છે. આ જ રીતે કાર્બન C612, C614, ક્લોરીન છે Cl 1735, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો Cl 1735, એવી જ રીતના Cl 1737, બરાબર. તો અહીંયા તમે જુઓ તો બધાના પરમાણુ ક્રમાંક છે એ સમાન છે,
પરંતુ એના ઉપરના દળાંક છે એ કેવા છે, બધાના અલગ અલગ. તો વ્યાખ્યા એની કંઈક એવી કે સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેઓ બધાને સમસ્થાનિક કહે છે. ઘણા તત્વો સમસ્થાનિકનું મિશ્રણ ધરાવતા હોય છે અને તત્વનો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો છે એ જુદા જુદા હોય છે. ત્યારબાદનો મિત્રો તમારો પ્રશ્ન, નીચેના પરમાણુઓની બોહરના નમૂના પ્રમાણે પરમાણુય ઇલેક્ટ્રોન રચના દોરો. આ બોહર પ્રમાણે કીધી એટલે તમારે કક્ષા વાઇઝ છે દોરવી પડે, જેની અંદર પહેલું છે Ne10, બીજું Mg12, એના પછીનું P15 અને Cl17. તો આપેલા પરમાણુનું કંઈક બંધારણ નીચે પ્રમાણે વચ્ચે તમારે કેન્દ્ર દર્શાવવાનું આ રીતે અને બહારની સાઈડમાં એના ઇલેક્ટ્રોન્સ. તો Ne10 છે તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, હવે 10માંથી વધ્યા 8 તો એ 8 ક્યાં જાય, તો કે હવે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાશે. ત્યારબાદ Mg12 છે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, હવે વધ્યા 10 તો એની પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાય, હવે વધ્યા 2 તો એ 2 ક્યાં ભરાય, સૌથી બાહ્યતમ કક્ષાની અંદર. ત્યારબાદ P15 છે, 15 છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે વધે 13. ત્યારબાદની કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, બરાબર. 13માંથી 8 નીકળી જાય એટલે વધે કેટલા, તો કે 5 જેટલા વધે. એ 5 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય, તો કાજી બહારની કક્ષા છે તેની અંદર. ત્યાર પછીનો છે Cl17, 17 છે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 અને 8 10 થઈ ગયા, ટોટલ છે 17. તો ત્રીજી કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય તે સાથે છે બહારની કક્ષાની અંદર ગોઠવાઈ જશે અહીંયા, બરાબર. આપણે આગળ વધીએ. તમારો નેક્સ્ટ પ્રશ્ન છે, એક તત્વ Xનો પરમાણુ તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે. તો પહેલું તત્વ Xની ઇલેક્ટ્રોન રચના લખવાની, Xનો પરમાણુય ક્રમાંક જણાવવાનો, X ધાતુ છે કે અધાતુ એ જણાવવાનું, અને તત્વ X છે Q હશે. તો એની ઇલેક્ટ્રોન રચના કે KLM બરાબર 287, બરાબર. એનો ક્રમાંક છે 17, અધાતુ તત્વ છે અને એની સંજ્ઞા એટલે કે તત્વ X Q છે, સંજ્ઞા સહિત આપણે લખ્યું છે ક્લોરીન, બરાબર, Cl. ત્યારબાદનો તમારો પ્રશ્ન P1531, સંજ્ઞા પરથી પહેલું તત્વનો પરમાણુય ક્રમાંક કહેવાનો, તત્વનો દળાંક કહેવાનો, તત્વની ઇલેક્ટ્રોન રચના અને એક સંયોજક સોડિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર છે જણાવવાનું છે. હવે અહીંયા P15 લખ્યું, 15 એનો ક્રમાંક એટલે કે Z બરાબર 15, જે તમારા પહેલા પ્રશ્ન જવાબ. બીજું છે એનો દળાંક, દળાંક કેટલો છે અહીં ઉપર લખ્યો, એને દળાંક કહેવાય, જે છે A31 ઇલેક્ટ્રોન રચના. 15 નંબરનું તત્વ એટલે ટોટલ 15 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં વધે 5, તો 2 8 5 તમારી ઇલેક્ટ્રોન રચના થઈ. અને આ જે એક સંયોજક સોડિયમ ધાતુ સાથેનું આપણે સૂત્ર લખવાનું છે, બરાબર. તો આપણું તત્વ P છે, સોડિયમ સાથે સંયોજન બનાવતું Na લખવું પડે. અહીંયા P એની સંયોજકતા 1 અને આની સંયોજકતા આપણને કેટલી મળે, ટોટલ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. હવે આ છેલ્લી કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા હોય તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એ 3 થાય આ P ની સંયોજકતા, એટલે અહીં 3. ત્યારબાદ એને ક્રોસમાં આપણે જવા દઈએ તો Na3 બને અને P બને, એટલે આ રીતનું તમને એક સૂત્ર મળશે Na3P, બરાબર. આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. તો આકૃતિ પરથી પરમાણુ XYZ અને W પરમાણુય ક્રમાંક, એના દર્શાવવાના દળાંક અને સંયોજકતા વિશે શું માહિતી મળશે? તમારો ઉત્તર છે કોષ્ટક સ્વરૂપે આપવાનો. તમને આ રીતની કંઈક માહિતી મળે. પરમાણુય ક્રમાંક આપણે X તત્વ છે તો અહીંયા જોઈએ તો 5 એનો ક્રમાંક છે, દળાંક એનો આ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો આપણે કરીએ ત્યારે તમને દળાંક એ મળે. તો અહીં પ્રોટોન તમને આપ્યા છે 5 પહેલામાં, ન્યુટ્રોન આપ્યા 6, તો 5 ને 6 થઈ જાય 11, બરાબર. અને એની સંયોજકતા 5 નંબરનો તત્વ છે એનો ક્રમાંક એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જાય, વધે 3 ઇલેક્ટ્રોન, 3 એની બાહ્યતમ કક્ષામાં, ને બાહ્યતમ કક્ષામાં સમાઈ જ ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ, તત્વની સંયોજકતા, બરાબર. ત્યાર પછીનું જે છે એ આપણે જોઈએ તો Y છે એની અંદર પ્રોટોન કેટલા છે, તો કે 8 જેટલા, ન્યુટ્રોન 10 છે. તો તમને દળાંક A બરાબર P + N આપણે કરીએ, બરાબર. તો પ્રોટોન 8, બરાબર, એનો પરમાણુય ક્રમાંક એટલા જ પ્રોટોન હોય. ત્યારબાદ એમાં સરવાળો કરીને ઉમેરીએ આપણે 10, તો તમને દળાંક કેટલો મળે, સોરી, હા રેડી, 10 અને +8 એટલે કે 18 એનો દળાંક. અને 8 નંબરનું તત્વ છે, બરાબર. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી જશે, બીજીની અંદર 6 ઇલેક્ટ્રોન આવી જશે, બરાબર. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીની અંદર 6. હવે ત્રીજીમાં પૂરી કરવા, સોરી, ત્રીજી તો આવશે જ નહીં, બીજી છે, બરાબર. એને પૂરી કરવા 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ છે 6 એટલે ઘટે કેટલા, તો કે 2 ઇલેક્ટ્રોન, એટલે 2 ઇલેક્ટ્રોનની થઈ જાય સંયોજકતા, બરાબર. આપણે આગળની ગણતરી કરીએ તો તમે જોઈ શકશો કે અહીંયા 13 નંબરનું છે, પ્રોટોન 13 છે, બરાબર. ન્યુટ્રોનની સંખ્યા કંઈક 14 જેટલી છે. 13 નંબરનું તત્વ છે, પરમાણુય ક્રમાંક એનો 13 થાય, બેનો સરવાળો કરીએ તો તમને 27 મળે. 27 એનો દળાંક થાય.
હવે આપણે વાત કરી 13 નંબરનું તત્વ એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 અને ત્રીજીમાં 3. આ 3 થાય એની સંયોજકતા જે આપણે મળી. ત્યારબાદની આપણે વાત કરીએ જે છે છેલ્લું W વાળું, તો એની અંદર તમે જુઓ તો પ્રોટોનની સંખ્યા 15 છે વત્તા ન્યુટ્રોન 16 છે. 15 નંબરનું તત્વ થયું એટલે પરમાણુ ક્રમાંક 15, 16 અને 15નો સરવાળો કરીએ તમને મળે 31. બરાબર, 31 થાય એનો દળાંક. અને 15 નંબરનું તત્વ છે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીની અંદર 8, 10 થઈ ગયા. ત્રીજીની અંદર એની પાસે છે 15 એટલે 5 ભરાય. હવે આ શું કરે તો કે 5નું કાં તો દાન દે ઇલેક્ટ્રોનનું અને કાં તો કોઈક પાસેથી 3 ઇલેક્ટ્રોન મેળવી લે. તો અહીંયા આપણે ખાલી નમૂના રૂપે 3 અને 5 એવી સંયોજકતા લખી છે. કાયદેસર નિયમ મુજબ એની સંયોજકતા આપણે નાનો ક્રમ રાખવાનો થાય એટલે 3 જ થાય. આ તો ખાલી સમજવા પૂરતું આપણે અહીંયા 3 અને 5 લખીએ છીએ, બાકી કાયદેસર એની સંયોજકતા શું થાય 3 થાય. બરાબર, તો આપણો આ પ્રશ્ન અહીંયા થાય છે પૂરો. આપણે આગળ વધીએ તો Ca 2040 અને Ar 1840 સમાન દળાંક ધરાવે પરંતુ પરમાણુ ક્રમાંક એના જુદા જુદા ધરાવે. આ 9માનો પહેલો પ્રશ્ન છે. તો આ જોડીને કયા નામે ઓળખવામાં આવે અને તેની વ્યાખ્યા આપો. હવે આ જે જોડી છે તેઓને એકબીજાના સમદળીય અથવા તો સમભારીય તત્વો કહે છે. અને વ્યાખ્યા એની આપીએ તો જુદા જુદા તત્વોના પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક અસમાન પરંતુ નીચે આપણે જોઈએ તો આનો પરમાણુ ક્રમાંક 20 છે, આનો 18 છે. તો પરમાણુ ક્રમાંક અસમાન પરંતુ દળાંક છે એ સમાન છે. અહીંયા તો તત્વોને આવા જે જોડી છે એને કહેવાય છે સમદળીય અથવા તો સમભારીય તત્વો. બીજો પ્રશ્ન છે આ બંને તત્વોના પરમાણુમાં ન્યુક્લિયસની કુલ સંખ્યા કેટલી છે. ન્યુક્લિયસ એટલે કે એના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો કેલ્શિયમ છે Ca, બરાબર, એના પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, પ્રોટોન હોય 20, ન્યુટ્રોન એની પાસે 20 હોય અને ટોટલ થાય 40 જેટલા. અને આર્ગોન છે તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, પ્રોટોન હોય એની પાસે 18 નંબરનું તત્વ, એની પાસે ન્યુટ્રોન છે 22 એટલે એનો સરવાળો પણ 40 એટલે એ ટોટલ ન્યુક્લિયસ થાય 40 જેટલા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તત્વમાં રહેલા ન્યુક્લિયસમાં કયા અપરમાણુય કણોનો સમાવેશ થાય. તો કે એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો સમાવેશ થાય છે. તમારો નેક્સ્ટ પ્રશ્ન પરમાણુનું બંધારણ સમજવા કયા કયા નમૂના રજૂ કરવામાં આવ્યા. 10માનો પહેલો પ્રશ્ન. તો પરમાણુનું બંધારણ સમજવા માટે પહેલો એક થોમ્સનનો પરમાણુ નમૂનો આવે, બીજું રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને ત્રીજો છે નીલ્સ બોહરનો. આ બોહર લખેલું છે અહીં, બરાબર, થોડુંક મિસ્ટેક છે આની અંદર પણ બોહર છે શબ્દ. બોહરનો પરમાણુ નમૂનો, એવા 3 નમૂના રજૂ કરવામાં આવ્યા. આનો બીજો પ્રશ્ન ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો. તો ઈસવીસન 1932ની અંદર જેમ્સ ચેડવિક પરમાણુ છે, બરાબર, એમાં રહેલા એક અન્ય અપરમાણુય કણની શોધ કરી હતી. આ કણ વીજભાર વિહીન એટલે કે તટસ્થ અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું, જેને ન્યુટ્રોન નામ અપાયું. ન્યુટ્રોન છે પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી. તેથી તેની સંજ્ઞા કંઈક n અને એને આ રીતે છે દર્શાવવામાં આવે N01. બરાબર, પરમાણુનું સમગ્ર દળ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. તો મિત્રો અહીંયા આપણું જે ચેપ્ટર હતું એ થાય છે પૂરું. આપણે જલ્દીથી જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.